મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ઉદાહરણ 2.11ની આપણે વાત કરી હતી. આજે આપણે ઉદાહરણ 2.12ની વાત કરીશું, જે 3 માર્ક્સમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એટલે આપણે એને આઈએમપી તરીકે લઈશું. 2.12 શું આપેલું છે મિત્રો, પહેલાં એ જોઈ લઈએ આપણે. તમને એક સમીકરણ આપેલું છે, સમીકરણ મુજબ કામ કરવાનું છે. એ આપણને જે સમીકરણ આપેલું છે આવર્તકાળનું સમીકરણ છે. આવર્તકાળ જેને આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ, સૂત્ર છે ટી બરાબર 2π વર્ગમૂળમાં L/G. હવે એક સમીકરણ છે, નંબર આપી દઉં એને 1. બરાબર. આપણે જે ત્રુટિ ગણવાની છે એ આપણે જીમાં ગણવાની છે. જી મીન્સ ગુરુત્વ પ્રવેગ. આવર્તકાળ જી એટલે ગુરુત્વ પ્રવેગ અને L એટલે લંબાઈ. 2π એ અચળાંક છે. અચળાંકમાં ક્યારેય ત્રુટિ આવે નહીં, મગજમાં ફિટ કરી લેજો. અચળાંકમાં ત્રુટિ આવશે નહીં. બરાબર છે. આમાં લખ્યું છે કે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ. ચલો મિત્રો, લંબાઈમાં ચોકસાઈ રાખેલી છે. તો લંબાઈમાં જે ચોકસાઈ રાખેલી છે, પહેલાં આપણે કામ શું કરવાનું છે? અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગમાં ત્રુટિ શોધવાની છે. તો જેમાં ત્રુટિ શોધવાની છે એને આપણે કર્તા બનાવી દઈએ. ગુરુત્વ પ્રવેગ જી, આને તમે કર્તા બનાવો તો મિત્રો થાય શું અહીંયા એ સમજી લઈએ. પહેલા અહીંયા આપણે એક કામ કરવું પડશે. જી જે છે એ વર્ગમૂળમાં છે, તો આપણે જીને કર્તા બનાવવા માટે પહેલા વર્ગ કરવો પડશે. આનો વર્ગ કરો, કારણ કે આપણે જે કામ કરવું છે એ જીમાં ત્રુટિ શોધવાનું છે. વર્ગ કરતો શું થાય? તો t² બરાબર થાય 4π² L/G. તો ધેરફોર જી એટલે મીન્સ ગુરુત્વ પ્રવેગ, આ જે છે એ ગુરુત્વ પ્રવેગ, એને કરતા બનાવશો તો આવું થશે 4π² L. અહીંયા જી આ બાજુ આવી ગયા એટલે અહીંયા રહેશે t². ક્લિયર? આને આપી દઈએ આપણે સમીકરણ નંબર 2. હવે તમને જે વાત કરેલી છે કે લંબાઈના માપનમાં ચોકસાઈ, લંબાઈના માપનમાં ચોકસાઈ જેને ΔL બોલાય. લંબાઈના માપનમાં ચોકસાઈ એટલે લંબાઈમાં આવતી ત્રુટિ કેટલી છે? તો એ છે 1 mm. હવે મિત્રો એક કામ કરીએ, આપણે બધા એકમો આપણે સેમ રાખીએ. મીટર તો મીટર, સેન્ટીમીટર તો સેન્ટીમીટર અને mm તો mm. આપણે એક કામ કરીએ, બધું આપણે સેન્ટીમીટરમાં લેવાનો પ્રયત્ન કરીએ. તો 1 mm નું આપણે સેન્ટીમીટરમાં લઈએ તો 0.1 સેન્ટીમીટર થાય. બરાબર છે? બધું એકમાં જ રાખવાનું. મીટર તો મીટર, સેન્ટીમીટર સેન્ટીમીટર, mm તો mm. હું અહીંયા સેન્ટીમીટર પસંદ કર્યું એટલે 0.1 સેન્ટીમીટર. બીજું શું આપ્યું છે? ટોટલ લંબાઈ આપી દીધી છે કે લંબાઈ કેટલી છે? તો 20 સેન્ટીમીટર. તો આ સેન્ટીમીટરમાં છે, આપણે આ સેન્ટીમીટર લઈ લીધું છે એટલે કન્વર્ટ કરવાની જરૂર નથી. બીજું આપેલું છે 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી. બરાબર છે? તો ઘડિયાળ માટે વિભેદન શક્તિ છે 1 સેકન્ડ. તો સમયમાં આવતી ત્રુટિ એને આવું કહેવાય ΔT, જેને તમે કેપિટલ બોલશો તો પણ ચાલશે, આવર્તકાળની વાત છે. તો ΔT છે 1 સેકન્ડ. બરાબર છે? 100 દોલનો માટેનો સમય તમને આપ્યો છે. કેટલો સમય લાગે છે? તો એ સમય લાગે છે 90 સેકન્ડ. બરાબર છે? 90 સેકન્ડનો મિત્રો અહીંયા ટોટલ સમય લાગે છે. બરાબર છે? તો અહીંયા જે ટોટલ સમય આપેલો છે આપણને ટી, એ આપણે લઈશું કેટલા સેકન્ડ? ટોટલ સેકન્ડ એટલે 90 સેકન્ડ. તો જીમાં મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે, એટલે કે જીમાં ઉદ્ભવતી ત્રુટિ ΔG/G પ્રતિશત ત્રુટિ છે ગુણ્યા 100%. આ તમારે શોધવાનું છે. સમજ પડી ગઈ મિત્રો? જુઓ, લંબાઈ આપી હતી આપણને કેટલી છે? તો લંબાઈ છે 20 સેન્ટીમીટર. લંબાઈમાં કેટલી ચોકસાઈ છે? 1 mm ની એટલે 0.1 સેન્ટીમીટર. સમય તમને 1 સેકન્ડની વિભેદન શક્તિ છે એટલે ΔT 1 સેકન્ડ. કુલ સમય કેટલો લાગે છે? તો કુલ સમય જે છે 90 સેકન્ડ. આવી ગયો મિત્રો? બરાબર? તો જીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. બહુ સિમ્પલ છે. તમારે માત્ર સમીકરણ 2 પરથી ત્રુટિ ગણવાની છે. તમને શીખવાડેલું છે. સમીકરણ 2 પરથી જીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શું થાય?
જોઈએ આપણે સમીકરણ 2 પરથી જીમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી, સીધું પ્રતિશત જ લેવાનું છે, આપણે સાપેક્ષ નથી લેવાનું. ચલો અહીંયા જી, તો જીમાં ઉદ્ભવતી ત્રુટી એટલે ડેલ્ટા જી અપોન જી, પ્રતિશત છે એટલે 100 વડે ગુણી નાખવાનું. એક મિત્રો સમજી લેજો, અચળાંક હોય ને, અચળાંકમાં ક્યારેય ત્રુટી ના આવે. 4 અચળાંક કહેવાય, 4 એ 4 વેલ્યુ જ છે. પાઈ અચળાંક છે, એમાં ત્રુટી ના આવે. તો ત્રુટી શામાં આવશે? લંબાઈમાં આવશે અને સમયમાં આવશે. તો આપણે 4π² નું ત્રુટીમાં ગણતરી નહીં કરવાની. અચળાંકની ક્યારેય ત્રુટી ના આવે. તો લંબાઈમાં ત્રુટી શું બોલશો? તો L એકલો છે, તો ત્યાં લખીશું આપણે ડેલ્ટા L અપોન L ગુણ્યા 100%. ચલો નીચે છે t², આપણે ક્યાં લાવી દેવાના? ઉપર. પણ t² એટલે t ની 2 ઘાત છે, તો 2 આગળ લાવીશું તો શું લખાશે? 2 ઇન્ટુ ડેલ્ટા t અપોન t ગુણ્યા 100%. સમજ પડી ગઈ? 4π² જે છે એને ત્રુટીમાં સમાવેશ કરવાનો નથી. ઓકે, ચલો ડેલ્ટા L કેટલા છે? લંબાઈમાં ત્રુટી એટલે 0.1. ટોટલ લંબાઈ કેટલી હતી? 20 ગુણ્યા 100% પ્લસ 2 ડેલ્ટા ટી એટલે 1, ટોટલ સમય છે 90 ઇન્ટુ 100%. ચલો મિત્રો આ કેટલું થશે? 0.1 ગુણ્યા 100 એટલે 10, 10 ભાગ્યા 20 એટલે 0.5% પ્લસ આ કેટલું થશે? તો આ થશે અહીંયા મિત્રો અહીંયા 200 ભાગ્યા 90. 200 ભાગ્યા 90 એટલે આપણે 2 પોઈન્ટ સમથિંગ જવાબ થાય. એનો જવાબ તમને આપેલો હશે એક, આઈ થિંક 200 ભાગ્યા 90 એવું કંઈક થાય છે. એ તમને વેલ્યુ આપેલી નથી અહીંયા. 0.1 ભાગ્યા એ તો થઈ ગયું. ઓકે, એક્ઝેક્ટ એ વસ્તુ લખેલી નથી તમારે, આનું આપણે સાદુરૂપ આપવું પડશે. તો સાદુરૂપ આપીને કામ કરી લઈએ આપણે. આ થશે 200 ભાગ્યા 90, બરાબર છે? એટલે 9 દુ 18 અને 20 બાકી રહ્યા એટલે 2.2 સમથિંગ કંઈક જવાબ આવશે. જોઈ લઈએ, પછી હું ટેલી કરી લઉં છું એક્ઝેક્ટ. બરાબર, હું પછી લખી દઉં છું. અત્યારે એપ્રોક્સિમેટલી લખ્યા છે, હું ફોટો મોકલીશ તમને એક્ઝેક્ટ આપી દઈશ. ચલો કેટલું થાય મિત્રો? આ તો આ અંદાજિત થાય 2.7% જેવું થાય. બરાબર છે? તો 2.7% તમને બુકમાં લખેલું હશે 3% લખી શકાય. કેવી રીતે લખી શકાય? એપ્રોક્સિમેટલી. તમારે દૂર કરવા છે 7ને, તો 7 એ 5 કરતાં મોટી સંખ્યા છે, તો આગળ એક અંક ઉમેરી દેવાનો એટલે તમે આને લખી શકો એપ્રોક્સિમેટલી. આ એપ્રોક્સિમેટલી કહેવાય 3%. બરાબર છે? એટલે જીમાં ઉદ્ભવતી ત્રુટી લગભગ 3% કહી શકાય. આમ જોશો તો 2.7ની આજુબાજુ આવશે. હું ફોટો મૂકીશ એટલે તમને એક્ઝેક્ટનો જવાબ આપી દઈશ. કેલ્ક્યુલેટરથી તમારે કામ કરવાનું છે. મિત્રો નેક્સ્ટ મુદ્દો આપણો છે સાર્થક અંકો, જે તમે કેમેસ્ટ્રીમાં પણ 2 દિવસ પહેલાં ભણી ગયેલા છો અને બહુ સરસ રીતે હિરેનભાઈ સાહેબે તમને સમજાવ્યું છે. પણ આપણે અહીંયા મુદ્દો આવે છે તો આપણે એની ચર્ચા અહીંયા થોડી કરી લઈશું. બરાબર, બહુ એટલું બધું ડીપમાં જવાની જરૂર નથી, જેટલી જરૂર છે એટલી આપણે વાત કરીશું. બરાબર છે મિત્રો? પહેલી વાત એ કરી લઈએ કે આપણને કોઈ સંખ્યા આપેલી છે, એ સંખ્યા કેટલા સાર્થક અંકોથી બનેલી છે એ આપણે પહેલાં સમજવું છે. તેના કેટલાક નિયમો છે, નિયમોની વાત આગળ કેમેસ્ટ્રીમાં થઈ ગયેલી છે, પણ થોડીક ચર્ચા એની કરીએ અને પછી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંક કેવી રીતે લેવા એની આપણે ચર્ચા કરીશું. બરાબર છે? ઓકે, પહેલી વાત એ મિત્રો કે આપણે કોઈ પણ એક સંખ્યા લખી હોય, કોઈ પણ સંખ્યા આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીશું. અહીંયા કોઈ સંખ્યા લખી છે કે 1 2 3 4 5 0. આમાં આ જે સંખ્યા લખી છે એમાં કોઈ દશાંશ ચિહ્ન નથી, કોઈ જગ્યાએ દશાંશ ચિહ્ન કોઈ જગ્યાએ આવેલું નથી. એવી સંખ્યા હોય તો 1 થી 9 નંબરના બધા જ અંકો, શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક કહેવાય. ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન નથી આપેલું તો શૂન્ય સિવાયની સંખ્યા એટલે શૂન્યેતર સંખ્યા એવો શબ્દ અંદર વાપરેલો હશે. શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક બોલાય. તો આમાં કેટલા સાર્થક અંક કહી શકાય?
દશાંશ નથી અંદર એટલે 1 2 3 4 5 આની અંદર સાર્થક અંકોની સંખ્યા છે 5 ક્લિયર કોઈ પણ આ રીતે તમને આપેલું છે દાખલા તરીકે એવું વાત કરી છે અહીંયા કોઈ પણ જગ્યાએ 0 આપેલો હોય 1 0 0 0 9 આમાં કોઈ દશાંશ નથી સાર્થક અંકની સંખ્યા કેટલી તો 2 રાઈટ એટલે અહીંયા આપણે નોટ કરીશું કે શૂન્ય દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં દશાંશ ચિહ્ન લખતા રહેજો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય એટલે કે પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક ન હોય તો એવી સંખ્યામાં શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંકો કહેવાશે ક્લિયર ઓકે બીજી વાત કરીએ હવે દશાંશવાળી વાતો કરીએ આપણે દશાંશમાં આવું હોય દાખલા તરીકે વાત કરું કે 0.923 બરાબર છે દશાંશવાળી સંખ્યા હોય એમાં બે ઉદાહરણ તમને આપું બીજું ઉદાહરણ આવું લઉં અલગ અલગ સંખ્યા છે 1.254 અહીંયા છે 0.923 અથવા 0.923 પણ કહેવાય દશાંશવાળી જ્યારે સંખ્યા હોય ત્યારે શૂન્યને ક્યારે ગણવો ને ક્યારે ન ગણવો એ આપણે સમજી લઈએ જો અહીંયા સંખ્યા દશાંશવાળી એક કરતાં નાની સંખ્યા હોય આ એક કરતાં નાની સંખ્યા કહેવાય 0.923 એટલે એક કરતાં નાની સંખ્યા તો એમાં જો દશાંશ પહેલાં શૂન્ય અંક આવેલો છે આગળ બીજો કોઈ અંક નથી એટલે એક કરતાં નાની સંખ્યા છે તો આગળનું શૂન્ય સાર્થક ગણવાનું નહીં તો આમાં સાર્થક કેટલા થશે તો આમાં સાર્થક અંક થશે 3 એવી બીજી એક વાત કરી લો એના અનુસંધાનમાં જ હું બીજી વાત કરી લઉં અહીંયા સોરી આમાં આવું આપેલું હોય શૂન્ય એટલે કે એક કરતાં નાની સંખ્યા હવે બીજું ઉદાહરણ લઉં કે દશાંશ પછી આવું છે કે 0.0923 તો એક કરતાં નાની સંખ્યા છે તો જ્યાં સુધી કોઈ અંક નથી આવતો ત્યાં સુધી એને સાર્થક અંક ગણવાનો નથી તો આમાં પણ સાર્થક અંક કેટલા તો તમે કહેશો કે 3 સાર્થક અંક થાય દશાંશની આગળ એટલે એક કરતાં નાની સંખ્યા હોય એટલે 0 જ આવશે તો એવી સંખ્યામાં જ્યાં સુધી કોઈ અંક ન આવતો હોય ત્યાં સુધી એને સાર્થક અંક ગણવાનો નથી અહીંયા 3 સાર્થક અંક કહેવાય પણ આની જગ્યાએ એવું હોય મિત્રો અહીંયા આવું થઈ જાય કે 1.923 તો આમાં એક કરતાં મોટી સંખ્યા થઈ જાય એટલે તો આની અંદર સાર્થક અંક કેટલા તો આપણે કહીશું કે 4 સમજ પડી ગઈ એવી જ રીતે અહીંયા આ રીતે લખું કે 1.0923 હવે ધ્યાન આપજો આમાં શું થયું કે એક કરતાં મોટી સંખ્યા છે દશાંશની આગળ 0 નથી કંઈક સંખ્યા છે 1 2 3 જે હોય અને પછી 0 આવતો હોય તો એને સાર્થક અંક ગણીશું દશાંશવાળી સંખ્યા હોય અને એક કરતાં મોટી સંખ્યા છે આ એક કરતાં નાની હતી બંને એક કરતાં મોટી સંખ્યા છે 1 પોઈન્ટ સમથિંગ છે કંઈક અને એના પછી 0 આવે છે દશાંશ પછી તો આ સાર્થક અંક કહેવાશે ક્લિયર કેટલા સાર્થક અંક બોલાય અહીંયા સાર્થક અંક આવશે 5 સમજ પડી ગઈ દશાંશમાં 0 ને સાર્થક અંક ક્યારે ન ગણવાનો તો દશાંશની પહેલા 0 હોય દશાંશની આગળ પણ 0 છે ને પછી જ્યાં સુધી 0 આવે ત્યાં એ સાર્થક નહીં ગણાય બરાબર છે દશાંશના પહેલા કોઈ અંક છે 1 2 3 જે આપણે બોલીએ તો એમાં સાર્થક અંક જે આવશે એ બધા જ ગણાશે એના પછી 0 આવે દશાંશ પછી તો બી સાર્થક બોલાશે ઘણા બધા નિયમો છે આની અંદર બીજી વાત કરું જુઓ હવે આવી વાત કરીએ દશાંશ પછી 923 લખ્યું અને પાછળ 0 છે દશાંશ પછી કંઈ અંક આવ્યો અને પછી લાસ્ટમાં 0 આવે છે તો એને સાર્થક અંકમાં લઈશું કેટલા સાર્થક બોલાય 4 સમજ પડી ગઈ એવી રીતે આવું હોય કે 1.000
આવું ખાલી 0 0 જ લખેલું છે તો પણ અહીંયા સાર્થક અંકમાં સામેલ થશે. કેટલા સાર્થક અંક કહેવાય? 4. તમને એમ થતું હશે કે લખ્યું તો એક જ છે, તો એકની પાછળ 3 શૂન્ય લખવાનો મતલબ શું છે? તમને નવાઈ લાગી હશે થોડી કે એક જ છે ને આનો અર્થ તો આનું કારણ એક છે, તમે કેમેસ્ટ્રીમાં સાહેબે સમજાવ્યું છે કે કોઈ પણ સાધન છે એ સાધનની લઘુત્તમ માપ શક્તિ, કોઈ સાધન એવું છે કે સાહેબે ઉદાહરણ તમને આપ્યા હશે કે આપણે દાખલા તરીકે સ્કેલ છે તો સ્કેલથી ઓછામાં ઓછું કેટલું આપી શકાય? ફૂટપટ્ટી હોય નાની તો એનાથી ઓછામાં ઓછું માપન 1 mm થાય. 1 mm એને તમે સેન્ટીમીટરમાં લખો તો શું લખાય? તો તમે એને લખશો 0.1 સેન્ટીમીટર. બરાબર છે. પણ મેં તમને બીજી એક વાત કરી કે વર્નિયર કેલિપર્સ હોય, માઇક્રોમીટર સ્ક્રૂ હોય તો એમાં માપન શક્તિ, લઘુત્તમ માપ શક્તિ ઓછી થતી જાય. એનો મતલબ કે આપણને રિઝલ્ટ સારું મળતું જાય. તો કોઈ સાધન એવું છે કે એની લંબાશા બહુ ઓછી છે, આના કરતાં પણ ઓછી છે, તો જેટલી લંબાશા ઘટતી જશે એમ આપણી ચોકસાઈ વધતી જશે. તો કોઈ સાધનની ચોકસાઈ દશાંશ પછી 3 અંક સુધી છે એવું કોઈ સાધન છે, એટલા માટે 1.000 એની અંદર 1.009 એવું પણ આવી શકે. બરાબર છે. તો દશાંશ પછી 3 અંક સુધી એની ક્ષમતા છે માપવાની, એટલા માટે 0.003 લખેલા છે. ક્લિયર? તો એના સાર્થક કેટલા બોલાય? 4. સમજ પડી ગઈ? દશાંશની આગળ 0 કરતાં મોટી સંખ્યા એટલે 1 કરતાં મોટી સંખ્યા છે. બરાબર છે. અને પછી 0 આવે છે તો એને આપણે સાર્થકમાં ગણીશું. ક્લિયર? બીજી એક વાત કરી લઈએ. અહીંયા એવા ઘણા બધા ઉદાહરણ છે આપણે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ 1.0001 આવું છે તો દશાંશની આગળ 0 નથી એટલે બધા જ અંક સાર્થક કહેવાશે. પછી એ 0 વચ્ચે આવતા હોય કે પાછળ આવતો હોય, કેટલા સાર્થક કહેવાય? 1 2 3 4 5 અને 6. બોલો મિત્રો, સમજ પડી ગઈ? ઓકે, બહુ ઇઝી વસ્તુ છે આ, મગજમાં ક્લિયર થઈ ગઈ. હવે બીજી એક વાત કરી લો. તમને એવું આપેલું છે અહીંયા કે 125 સેન્ટીમીટર, કેટલા સાર્થક અંક છે આની અંદર? તો તમે કહેશો આની અંદર સાર્થક અંક છે 3. હવે તમે એને mm માં કન્વર્ટ કરો કે મીટરમાં કન્વર્ટ કરો કે કિલોમીટરમાં કન્વર્ટ કરો, એનો તમે સેન્ટીમીટરનું, મીટર કે ગમે તેમાં રાશિ ચેન્જ કરો છો તો સાર્થક અંકો બદલાતા નથી. ક્લિયર? સમજી લેજો. કેમ ન બદલાય એનું તમને કારણ પણ સમજાવી દો. જ્યારે પણ આપણે આવું લખીએ કે 125 સેન્ટીમીટર છે એનું મીટરમાં લખવું છે તો તમે શું લખશો? તો તમે લખશો 125 ગુણ્યા 10⁻² મીટર. તો જે ઘાતવાળી વસ્તુ છે એને આપણે સાર્થક અંકમાં સામેલ કરતા નથી અને આ રીતે જ લખવાનું. કાં તો તમે એને એવું લખી શકો છો, આવું ન લખ્યું તો તમે એમ લખો કે 1.25 મીટર કેટલા સાર્થક હતા? 3. અહીંયા પણ કેટલા થયા? 3. એટલે નોટ કરી લો કે કોઈ પણ જે વેલ્યુ તમને આપેલી છે એની રાશિ તમે બદલો છો, મતલબમાં એનો જે CGS એનું MKS કરો છો, SI પદ્ધતિમાં લો છો. બરાબર છે. તો એની અંદર સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. તમે આવું લખ્યું છે કે 12 ગુણ્યા 10⁻10 ઘાત, તો 12 ગુણ્યા 10⁻10 એટલે તમે આવું લખવા જશો કે પાછળ કેટલા શૂન્ય, એવું કરવાનું નથી. આપણે અહીંયા 12 ગુણ્યા 10⁻10 લખ્યું છે એનો મતલબ કે આ ઘાતમાં દર્શાવેલું છે, તો તમારા સાર્થાંકો માત્ર ને માત્ર 2 જ છે. ઘાતવાળી સંખ્યાને સાર્થક અંકમાં સામેલ કરવાની નથી. ક્લિયર? ચલો, સમજ પડી ગઈ? દશાંશ વગરની સંખ્યા છે તો શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક કહેવાય. જો એની અંદર જો અહીંયા કેટલા થયા તો 5, આના ગણાય, આમાં તો વચ્ચે 3 નહીં ગણાય એટલે 2 જ. દશાંશવાળી સંખ્યા છે અને આગળ શૂન્યથી શરૂઆત થાય છે એટલે 1 કરતાં નાની સંખ્યા છે તો એ આગળનું શૂન્ય ગણવાનું નથી, અને એ શૂન્ય પછી પણ બીજું શૂન્ય આવતું હોય તો પણ એને ગણવાનું નથી. પણ આગળ શૂન્યની જગ્યાએ 1 અંક લખેલો છે અને પછી 0 આવે છે તો એને સાર્થક અંક ગણવાનો. દશાંશવાળી સંખ્યામાં દશાંશની આગળ 0 થી સ્ટાર્ટ થાય તો જ્યાં સુધી અંક ન આવે ત્યાં સુધી સાર્થક અંક ગણવાના નહીં. બરાબર છે. પણ આગળ જો કોઈ અંક હોય 0 સિવાયનો અને પછી શૂન્ય આવતા હોય, જુઓ
તો એ બધા જ સાર્થક અંકમાં સામેલ થશે, વચ્ચે આવતા હોય કે પાછળ આવતા હોય. બોલો, સમજ પડી ગઈ? અને ઘાતવાળી સંખ્યા હોય તો એને દશાંશ, એને સાર્થક અંકમાં ગણીશું નહીં. એનો એકમ બદલાય, મીટરનો સેન્ટીમીટર કે કિલોમીટર કે દળનું ગ્રામ કે કિલોગ્રામ, એની અંદર સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આટલું મગજમાં ક્લિયર કરી લો. પછી આપણે સરવાળા અને બાદબાકીમાં સાર્થક અંકોની વાત કરીશું. હું તમને કેટલાક ઉદાહરણ આપું છું, એ ઉદાહરણ તમે નોટ કરશો. અંદર એમાં કેટલા સાર્થક અંક છે એ તમારે નોટમાં લખી રાખવાનું છે. બરાબર છે? ત્રણેય વિષયની નોટ કમ્પ્લીટલી બનાવવાની છે. ગમે ત્યારે તમને કહેવામાં આવશે એટલે એ વસ્તુ બતાવવાની રહેશે. કોઈ કમ્પ્લેન કોઈ વાલીની આવી ન જોઈએ કે કામ કરતા નથી ઘરે. બરાબર છે? નહીં તો પછી એને અહીંયા ગ્રુપમાંથી આપણે ડિલીટ કરી દઈશું. એટલે બધાએ સરસ ઘરે કામ કરવાનું છે. હું કેટલાક ઉદાહરણ આપું, તમે ઘરે નોટ કરશો અને કેટલા સાર્થક અંક થાય તમારે અહીંયા લેવાના છે કે આમાં કેટલા સાર્થક અંક છે. બરાબર? પહેલી સંખ્યા છે આ, સેકન્ડ છે, બરાબર, ત્રીજી સંખ્યા છે, એના પછી લઉં છું ઓકે, આ બધી જ જે સંખ્યા આપી છે એ સંખ્યાના આધારે તમારે લખવાનું છે ત્યાં કેટલા સાર્થક અંક થાય. અહીંયા 10 લખું છું, તમે એની ગણતરી કરજો. આમાં કેટલા સાર્થક અંક છે એ તમારે દર્શાવવાના છે. બરાબર છે? ઓકે, એના પછી વાત કરું તો આપણે જ્યારે સાર્થક અંકમાં દર્શાવવાનું થશે સરવાળા અને બાદબાકી અને ગુણાકાર અને ભાગાકારમાં, તો એમાં તમે થોડું ધ્યાન આપજો. એ તમને બુક પ્રમાણે ઉદાહરણ આપું છું એટલે બુકમાં જ તમે વાંચજો એટલે ખબર પડી જશે. આ તમે નોટ કરી લેશો. બરાબર? સ્ટોપ કરીને લખી દેજો. ઓકે, હવે તમને જે સમજાવવા માગું છું કે રાઉન્ડ ઓફ કરવાનું શીખવાડું છું કે રાઉન્ડ ઓફ કેવી રીતે કરવું. વૈજ્ઞાનિક ભાષામાં લખવાનું આવશે એટલે રાઉન્ડ ઓફ કરવું કહેવાય. બરાબર છે? રાઉન્ડ ઓફ કરવું, દાખલા તરીકે તમને એમ કે અહીંયા કે કોઈ સંખ્યા આપેલી છે કે 2.67, કેટલા સાર્થક અંક છે? તો આની અંદર 3 સાર્થક અંક છે, પણ આપણે દર્શાવવાનું છે દાખલા તરીકે 2 સાર્થક અંકમાં. કેટલામાં દર્શાવવાનું છે? 2માં. તમને એમ કે આને 2 સાર્થક અંકમાં દર્શાવવું, તો તમારે કોને રિમૂવ કરવાનું છે? તો તમારે રિમૂવ કરવાના છે 7. તો એનો મતલબ એમ થયો કે તમારે 7ને રિમૂવ કરવાના છે. તો 7 એ 5 કરતાં મોટી સંખ્યા છે. તો જેને તમારે રિમૂવ કરવાના છે, દૂર કરવાના છે, એ 5 કરતાં મોટી સંખ્યા હોય તો એની આગળની સંખ્યામાં એક અંક ઉમેરી દેવાનો. અને એ જો અંક 5 કરતાં નાનો હોય એટલે 4, 3, 2, 1 કે 0, બરાબર છે, તો એની આગળ કોઈ ફેરફાર કરવાનો નથી. સમજાવી દઉં કે આને 2 સાર્થક અંકમાં દર્શાવવાનું છે. બરાબર છે? તો 2 પોઈન્ટ આપણે 7 દૂર કરવાના છે. જે દૂર કરવાનો છે એ 5 કરતાં મોટી સંખ્યા છે, તો 5 કરતાં મોટી, તો આગળ 1 ઉમેરી દો. એટલે શું લખશો એને? 2.7. ક્લિયર? પણ આવું આપેલું હોય કે 2.64, તમે આને 2 સાર્થક અંકમાં દર્શાવો. 2 સાર્થકમાં દર્શાવો તો કોને દૂર કરવાના છે? 4ને. કેટલા સાર્થક લેવાના એ આપણી સંખ્યા પરથી ખબર પડશે, પણ તમને એમ કહો કે 2 દર્શાવવાના છે તો 4ને દૂર કરવા છે. તો 4 એ 5 કરતાં નાની સંખ્યા, તો તમારી સંખ્યામાં કોઈ ફરક નહીં પડે એટલે આપણો જવાબ લખાય 2.6. બોલો, સમજ પડી ગઈ?
જે અંક દૂર કરવાનો છે, કેટલા સાર્થંક લેવાના એ પછી સમજાવું છું. એ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીમાં અલગ અલગ રીત છે એની. તો અમારે કેટલા સાર્થંક લેવાના છે એમાં જેને દૂર કરવાની વાત આવશે એ 5 કરતાં મોટી સંખ્યા છે તો આગળ એક અંક ઉમેરી દો એટલે 2.6 નહીં 2.7. અહીંયા 2.64 છે તો 4 ને દૂર કરવાના છે તો અહીંયા 5 કરતાં નાની સંખ્યા એટલે કોઈ ફરક પડશે નહીં. સમજ પડી કે બીજા ઉદાહરણ આપું જુઓ. તમને એવું લખ્યું અહીંયા કે 7.68 અને 2 સાર્થક અંકમાં દર્શાવો. તો કોને દૂર કરવાના છે? 8. તો 8 એ 5 કરતાં મોટી સંખ્યા તો 2 સાર્થક અંક એટલે કે 7.8 અહીંયા છે તો અહીંયા એક ઉમેરી દો એટલે 7.7. 6 માં એક ઉમેરી દીધો. ચલો સમજ પડી ગઈ. એવું બીજું ઉદાહરણ લઈ લો કે 8.71 આને તમે 2 સાર્થક અંકમાં દર્શાવો તો કોને દૂર કરવાનો છે? 1 ને. તો 1 એ 5 કરતાં નાની સંખ્યા તો આપણા જવાબમાં કોઈ ફરક પડશે નહીં એટલે મતલબમાં 8.7. બોલો મજાની વસ્તુ છે. ચલો હજુ આપણે એક ઉદાહરણ લઈએ બીજું. આવું લખેલું છે કે 9.99 તમને એમ કે 2 સાર્થક અંકમાં દર્શાવો. આ થોડું વધારે મોટું થશે એના કરતાં એક કામ કરો અને થોડું આ રીતે લઈએ. અત્યારે 5.99 લખેલું છે. ચલો 2 સાર્થક અંકમાં દર્શાવવાનું છે. શું થશે વિચારો. ચલો ઇન્ટરેસ્ટિંગ છે પ્રશ્ન ને. ચલો કોને દૂર કરવાના છે? 9. 9 ને દૂર કરવાના છે તો 9 એ 5 કરતાં મોટી સંખ્યા તો તમારે અહીંયા એક અંક ઉમેરવો પડશે. તો 9 ની જગ્યાએ 10 કરશો તો શું લખાશે? તો અહીં 10 કરશો તો એક આગળ આવી જશે. તો આપણે શું લખીશું આને? તો આપણો જવાબ થશે 6.0. સમજ પડી? બરાબર સમજો. કોને દૂર કરવા છે? 9 ને. 9 એ 5 કરતાં મોટી સંખ્યા તો આગળ એક ઉમેરો તો 9 છે તો 9 ની અંદર એક ઉમેરો કેટલા થયા? 10. 10 થયા તો એક અહીંયા આવશે અને અહીંયા શૂન્ય રહેશે. 6.0. 6 નહીં. તમે આવું લખશો તો વેલિડ નહીં ગણાય કેમ કે આમાં કેટલા સાર્થક અંક થયા? એક જ. આપણે કેટલા જોઈએ છે? તો 2 દર્શાવવાના છે તો 6.0 2 સાર્થક અંક. સમજ પડી? આવડશે ને. ચલો એની જગ્યાએ એવું હોત અહીંયા કે મેં તમને આગળ કીધું એમ પ્રમાણે અહીંયા આવું હોત કે 9.97 2 સાર્થક અંક દર્શાવો. શું થશે જવાબ આપણો? ઇન્ટરેસ્ટિંગ છે. કોને દૂર કરવાના છે? 7. 5 કરતાં મોટી સંખ્યા તો આમાં એક ઉમેરી દો. કેટલા થશે અહીંયા? 10. બરાબર છે. 10 થયા તો એક આગળ આવશે એટલે આપણો જવાબ થશે 10. હવે ધ્યાન આપો અહીંયા 10. અહીંયા શું આવ્યું? 0. આમાં એક વસ્તુ છે. તમે એમ કહેશો આપણે સાર્થક 2 લેવાના હતા પણ અહીંયા કેટલા મળ્યા મિત્રો? 2 સુધી નહીં લેવાય. કેમ? આપણે આ જ્યારે સરવાળા બાદબાકી આવશે ત્યારે તમને ખબર પડશે. સરવાળા બાદબાકીની વાતો કરીશું આપણે જ્યારે ત્યારે દશાંશ પછી જે મિનિમમ સાર્થક લેવાના છે એ બધી વાતો આપણે કરીશું. બરાબર. અત્યારે છોડવાને વાંધો નહીં. આ સમજણ પડી ગઈ ને. આની વાતો પછી કરીશ. અત્યારે થોડુંક તમને નવું લાગશે. ચલો આ ક્લિયર થઈ ગયો. જે અંક દૂર કરવાનો છે એ 5 કરતાં મોટી સંખ્યા છે તો આગળ એક અંક ઉમેરવાનો અને જો એ 5 કરતાં નાની સંખ્યા છે તો એઝ ઇટ લખી દેવાનું. પણ જે અંક દૂર કરવાનો છે 5 હોય તો શું કરશો? જોઈએ. ચલો આવું છે. અહીંયા લખ્યું આપણે કે 3.65 બરાબર. બીજું લખું છું 4.35. તમારે સાર્થક લેવાના છે માત્ર 2. કોને દૂર કરવાનો છે તમારે? 5. 5 કરતાં મોટું હોય તો એક આગળ ઉમેરી દો. 5 કરતાં નાનું હોય તો એઝ ઇટ. બરાબર છે. પણ 5 હોય તો શું કરવાનું? 5 હોય મિત્રો તો એની આગળનો અંક જોવાનો. એની આગળનો અહીંયા કેટલા છે? 6. અહીં કેટલા છે? 3. એ આગળનો અંક એકી સંખ્યા હોય તો એમાં એક અંક ઉમેરવાનો અને આગળનો અંક બેકી સંખ્યા છે તો એમાં આપણે કશું કરવાનું નહીં.
એકી સંખ્યા એટલે 1 3 5 7 9 એ રીતે આવશે, બરાબર છે। બેકી સંખ્યા એટલે કે 0 હોય તો બી ચાલશે, 2 4 6 8, રાઈટ। ચલો આમાં શું કરશો, નિયમ યાદ રાખજો, દૂર કરવા વાળો અંક 5 છે તો એની આગળ કયો અંક છે 6 એટલે બેકી સંખ્યા, તો તમે અહીંયા લખશો એક્ઝેક્ટ 3.6। આગળનો અંક જોવાનો બેકી છે કે એકી સંખ્યા। ચલો અહીંયા કોને દૂર કરવાના છે, 5, કયો અંક છે આગળનો એનો 3, એકી સંખ્યા, તો તમે લખશો 4.4। સમજ પડી ગઈ? જો અંક દૂર કરવાનો છે 5 કરતાં મોટો છે, બરાબર છે, તો આપણે એક અંક આગળ ઉમેરીશું। જો એ 5 કરતાં નાનો છે તો એઝ ઇટ, પણ જે અંક દૂર કરવાનો છે 5 જ છે તો એની આગળનો અંક જોવાનો, એ બેકી સંખ્યા હોય તો એમને લખી દેવાનું, અને એ જો એકી સંખ્યા હોય તો એક અંક ઉમેરી દેવાનો। એવું જરૂર નથી કે આપણે 2 સાર્થક અંકમાં લેવાનું છે, તમે કેટલા સાર્થકમાં લેવાનું છે એ આપણે ઉદાહરણ લઈશું એટલે ખબર પડશે કે ગુણાકારમાં શું કરવાનું, ભાગાકારમાં શું કરવાનું, સરવાળા બાદબાકીમાં શું કરવાનું, એ આપણે આવતીકાલે વાત કરીશું। આટલું પહેલાં મગજમાં ફિટ કરી લેજો, બરાબર છે। સાર્થક અંક આપણે, હું તમને ઉદાહરણ આપું, એમાં તમારે 3 સાર્થક અંક સુધી જવાનું છે। કેટલા? 3। ઉદાહરણ અહીંયા લખું છું, ધ્યાન આપજો, 3 સાર્થક અંક સુધી જશો, બરાબર છે। ચલો 4.125 તમારે 3 સુધી જવાનું છે। પહેલાં આટલું લઉં, ચલો આવું લખું। બીજું ઉદાહરણ છે 5.679, 3 સુધી જવાનું છે, બધામાં 3 સુધી જવાનું છે। અહીંયા લખું છું 8.565, 9. અહીંયા લખું, સોરી, 8.999, 2.895, બરાબર છે। બધામાં 3 સુધી દર્શાવવાનું છે। આ મિત્રો 5 ઉદાહરણ મેં લખ્યા છે, તમારે 3 સાર્થક અંક સુધી જવાનું છે અને ટ્રાય કરવાનો, નોટ બનાવી રાખજો। કંઈ ડાઉટ હોય તો આપણે મેસેજ દ્વારા જાણ કરશો। ક્લિયર?